વડવા તલાવડીના રહેણાંકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના 2.25 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડવા તલાવડી વિસ્તારમાં આવેલા કામનાથ મહાદેવવાળા મંદિરના ખાંચામાં રહેતા વિરેનભાઈ હકાભાઈ વાઘેલા તેમના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ રેડ કરતા રૂપિયા 2.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિરેનભાઈ હકાભાઈ વાઘેલાની અટકાયત કરી હતી। જ્યારે વધુ પૂછપરછ કરતા આ કેસની અંદર વસીમભાઈ ગોરી અને મેહુલભાઈ બારિયાનું નામ ખુલતા એલસીબીએ ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બંધ થઈ જતો વિરુભાઈ છે